જો હવે તમને શરદી, ખાંસી કે તાવ આવે ને તો આ સિમ્ટમ્સને હલકામાં ના લેતા, કારણ કે આ જ સિમ્ટમ્સથી થતો એક ફ્લૂ અત્યારે બહુ ઝડપી ફેલાઈ રહ્યો છે. હાય, હું છું હેલી. ભારતમાં અત્યારે એક સિઝનલ ફ્લૂ ચાલી રહ્યો છે, જે છે H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ. હાલ દિલ્હી NCRની આજુબાજુના શહેરોમાં જેમ કે નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ આ બધી જગ્યાએ 50 થી 60 ઘરોમાં આ જે સિમ્ટમ્સ છે એ નોંધાયા છે. આ નોર્મલ શરદી કે ખાંસી નથી. આના જે સિમ્ટમ્સ છે એ વધારે સિવિયર છે, જેમ કે હાઈ ફીવર, આખો દિવસ ખાંસી આવી, બોડી પેઇન રહેવું, ગળામાં પેઇન રહેવું કે પછી ઇરિટેશન રહેવું, નાકમાંથી પાણી આવવું, વોમિટિંગ, ડાયરિયા, આ બધા જ આના સિમ્ટમ્સ છે. H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે છે એ કોને સૌથી વધારે થવાની શક્યતા છે? તો જે પ્રેગ્નન્ટ વિમેન છે એ, બાળકો, 65+ જે સિનિયર્સ છે એમને, જેમને અસ્થમા હોય, ડાયાબિટીસ હોય અથવા જેમની ઇમ્યુનિટી વીક હોય, એ બધાને થવાના ચાન્સીસ વધારે છે. તો આ વાયરસ સ્પ્રેડ કેવી રીતના થાય છે? તો શરદી ખાંસીના ડ્રોપલેટ્સથી અથવા તો તમે દૂષિત જગ્યાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવો તો પણ ઇઝીલી આ વાયરસ સ્પ્રેડ થઈ જાય છે. એટલે હાઇજીન રાખવું ખૂબ જરૂરી છે, માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે અને ડિસ્ટન્સ રાખવું પણ ખૂબ જરૂરી છે. સો આ ન્યૂઝ તમારા સુધી પહોંચાડવાનો બસ એક જ હેતુ છે કે તમે સેફ અને સુરક્ષિત રહો. એઝ વી ઓલ નો કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જો તમને આવા કોઈ પણ સિમ્ટમ્સ દેખાય છે તો પ્લીઝ 1-2 દિવસની રાહ ના જોતા તરત તમે ડૉક્ટરને કન્સલ્ટ કરજો, જેથી કરીને તમને જે સાચું ગાઈડન્સ છે તમારા ડૉક્ટર તમને પ્રોવાઈડ કરી શકે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.